શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગઈકાલના રોજ શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ટેટ-1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેટ-1 પરીક્ષા માટે 90.26% ઉમેદવારોની હાજરી જોવા મળી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5ની શાળાઓમાં શિક્ષક બનવા માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં 1.1 લાખ ઉમેદવારો પૈકી 91,000 કરતાં વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા, તેમજ 9,000 કરતાં વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના એક દિવસ પછી જ ટેટ-1 પરીક્ષાના એક દિવસ પછી એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, તે આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ટેટ-1 પરીક્ષાનું ગઈકાલના રોજ જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 90.26% ઉમેદવારો હાજર હતા અને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓને અકસ્માત પણ નડ્યો હતો. 9,000થી પણ વધુ ઉમેદવારો ગેરહાજર પણ રહ્યા હતા. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5ની શાળાઓમાં શિક્ષક બનવા લેવામાં આવેલી ટેટ-1 પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 90.26% ઉમેદવારો હાજર હતા. પરીક્ષા માટે નોંધાયેલા 1.1 લાખ ઉમેદવારો પૈકી 91,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, એટલે કે 9,000 કરતાં પણ વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થતાં હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી રહી છે. વહેલી તકે પરિણામ જાહેર થાય તે માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં શિક્ષક વિદ્યાસહાયક બનવા માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 ના આયોજન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી પરીક્ષાને લઈને ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 18 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યાર પછી 20 નવેમ્બર સુધી નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બરના રોજ ટેટ-1ની પરીક્ષા લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત 4 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી આ પરીક્ષા માટે 1,01,518 ઉમેદવારો નોંધણી કરાવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 4 જિલ્લાઓમાં 511 જેટલા પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા અને તેમાં 5,081 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 1,01,518 ઉમેદવારોમાંથી 91,627 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 9,891 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ ટેટ-1ની પરીક્ષામાં સરેરાશ 90.26% ઉમેદવારોની હાજરી નોંધવામાં આવી હતી. જિલ્લા પ્રમાણે અમદાવાદ શહેરમાં 133 સેન્ટરના 132 બ્લોકમાં લેવામાં આવેલી પરીક્ષામાં 26,381 ઉમેદવારો પૈકી 23,233 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 3,148 ઉમેદવારો ગેરહાજર પણ રહ્યા હતા. તેમજ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને અકસ્માત પણ નડ્યો હતો. અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી 2 યુવકો અમદાવાદમાં પરીક્ષા આપવા આવ્યા હતા. 33 વર્ષીય ઈશ્વરસિંહ મકવાણા અને હિતેશભાઈ નાઈ ટેટની પરીક્ષા આપવા વઢવ જઈ રહ્યા હતા. રવિવારના રોજ સવારે અજીત મિલ પહોંચીને ચાલતા ગરીબનગર 4 રસ્તા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે ટક્કર મારતા બંને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. માથામાં તથા છાતી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં પણ આવ્યા હતા. એચ ડિવિઝનના ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપી શહેજાન મેવ
ઉંમર 20 રહે ગોમતીપુરની ધરપકડ કરી હતી અને આરોપી એક વાહનને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માતને કારણે બંને યુવકો પરીક્ષા પણ આપી શક્યા ન હતા. તો હવે ટૂંક સમયમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. વહેલી તકે પરિણામ પણ જાહેર થાય તે માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે. શિક્ષક બનવા માટે ટેટ 1ની જે પરીક્ષા યોજાઈ તેમાં 90.26% ઉમેદવારોની હાજરી જોવા મળી હતી. ધન્યવાદ.